ઈજાલી મદદ. ગઈકાલે આપણે કેસરી સિંહ સ્વરૂપ બોલાયો એની પહેલી કડીના ઉપર વાત કરી. હાલાકી સાચી વાત એટલી કે વાઇઝ કરવી 1 કલાકની એ આસાન હોય, પણ જ્ઞાનની વ્યાખ્યા કરવી હોય. કેમ કે આપણે કોઈ જ્ઞાની માણસને એમ કહીએ કે આ જ્ઞાનની એક કડી છે, એને સમજાવી દો, એટલે એ વધારે કરીને, ખાસ કરીને એનો તર્જુમો કરીને આપણને કહી દે. પણ એની વ્યાખ્યા કરવી, એના અંદરના તત્વ સુધી પહોંચવું, આ જરાય આસાન ના હોય. અને એટલે જ્યારે આપણે જ્ઞાનના તત્વની વાત કરતા હોય, એની વ્યાખ્યા કરતા હોય, તો એ બોલવું પણ આસાન ન હોય, એને સાંભળવું પણ એટલું આસાન ન હોય. કેમ કે જે વાત છે એ તત્વની છે, ગહેરાઈની છે, ઊંડાણની છે, એના અંતર અર્થની વાત છે. પણ સવાલ એટલો કે આ તત્વ સુધી પહોંચવું, એના માટે કુરાને શરીફના અંદર એક બહુ સરસ મજાની આયાત છે. અને અલ્લાહ ફરમાવે कि वह अल्लाह जिसे चाहता है, खुदा જેને પ્રેમ કરે છે અને જેના માટે એવી ઈચ્છા કરે છે, ઈચ્છા ચાહે છે, वो अल्लाह जिसे चाहता है हिकमत, हिकमत એટલે આ તત્વજ્ઞાન, આ તત્વ એની સમજ અતા કરતા હૈ, એને ઇનાયત એના ઉપર ફરમાવે છે. और जिसे हिकमत दी गई, જેને આ તત્વ સમજાવી દેવામાં આવ્યું, એની સમજ આપવામાં આવી, તો અલ્લાહ ફરમાવે છે કે ઉસે બહોત બડી ભलाई, આ ભलाई એટલે દौलत, उसे बहुत बड़ी भलाई दी गई और ये बात अक्लमंद लोग ही समझते हैं. કહેવાનો અર્થ છે કે જેના અંદર સતબુદ્ધિ છે, ફક્ત એ લોકો આ તત્વના ઊંડાણ સુધી પહોંચે છે. પણ અલ્લાહ ફરમાવે કે એ બહુ મોટી દौलत છે, બહુ મોટી ભલાઈ છે. કેમ કે આખરે આપણે આ તત્વની સમજ થકી જ, જેને મૌલા ફરમાવે કે રૂહાની સુખ, તો એ રૂહાની સુખ સુધી પહોંચવાના માટે આ તત્વની સમજ જરૂરી છે. તો વાત એટલી હતી કે ગઈકાલે આપણે પહેલી કડીના ઉપર જે વાત કરી, એના અંદર વાત હતી ભરમની. અને એટલે આ ભરમને સમજવાના માટે આપણે કુરાને શરીફનો જો સહારો લઈએ અને એનો અભ્યાસ કરીને એના અંદરથી એ સમજવાની કોશિશ કરીએ કે કુરાન ભરમને માટે શું કહે છે. કેમ કે ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના, તો કુરાને શરીફના અંદર આ ભરમને મતાઉલ ગુરૂર કહેવામાં આવે. અને આ મતાઉલ ગુરૂરની જે વાત છે, એ ભરમની જે વાત છે, એને પીર આ જ જ્ઞાનની બીજી કડીના અંદર સમજાવે. કેવી રીતે? એજી જામા આવી પડ્યો સબ જીવ, આપ પણામાં ખોયો હાથે પીવ,
ઓચિંતો આવીને કરે રે ગિરભ ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના એજી અવિદ્યામાં આવી પડ્યો સબ જીવ. પીર આવી વાત કરે ને એટલે તરત આપણને હજરત દાદા આદમની વાત યાદ આવે કે બેસ્તમાં એને રાખવામાં આવ્યા હતા ને પછી એમણે ત્યાં શૈતાનને રવાડે ચડીને ના ફરમાની કરી એટલે એમને બેસ્તના અંદરથી નીચે ધરતીના ઉપર ફેંકી દેવામાં આવ્યો. હવે જ્યારે એ બેસ્તના અંદર હતા ત્યારે તો એને બધું જ્ઞાન હતું, સમજ હતી, પણ જ્યારે એને ધરતીના ઉપર ફેંકી દેવામાં આવ્યા અને એમના સાથે બીબી હવા પણ હતા, એકને અગ્રબમાં ને બીજાને મગરબમાં, એકને પૂર્વમાં ને બીજાને પશ્ચિમના અંદર જ્યારે નાખી દેવામાં આવ્યા તો આ બધું ભૂલાઈ ગયું, ખતમ થઈ ગઈ વાત. અજ્ઞાનતાથી જીવ ઘેરાઈ ગયો, અવિદ્યામાં આવી પડ્યો સબ જીવ, આગળ પાછળ બધું ખતમ થઈ ગયું. તો એ સમયે પછી ગિરધારી કહી હજરત દાદા તમે લોહીના આંસુએ રડ્યા અને ત્યારે એને શબ્દ આપવામાં આવ્યો, આ શબ્દનો તમે જાપ કરો. અને એ શબ્દના જાપથી, કેમ કે આ જે ભરમ છે એ શું છે એને તો આપણે એના જળમૂળમાંથી જ્યાં સુધી સમજી ન લઈએ આપણાને ચેન પડે નહીં, આપણાને રાહત થાય નહીં. એના માટે આપણે ઊંડામાં ઊંડી ડૂબકી મારવાની તૈયાર થઈ અને આપણને ભરમ કે આ ભરમ શું છે. પણ બીજી વાત એ છે કે એ ભરમને વારવો કેમ કે સિંહ સુધની આપણાને જરૂર છે. એના માટે જ આપણે આવ્યા છીએ કે આપણે આપણા સ્વરૂપના અંદર જાગી જાય. તો આ ભરમને વારવો કેવી રીતે, એને મારવો કેવી રીતે ભરમને? તો કે અલી અલી કરના, ભરમ સબ છોડી અલી અલી કર. તું જાપ જપ, તું સ્મરણ કર, તું એની યાદ કર. એટલે તું અલી સમરે અલી પાઈએ, તું તારા સ્વરૂપ સુધી પહોંચી જઈશ. કેમ કે હક તું પાક તું આ સ્વરૂપ છે મૌલા અલીનું. આ સત્ય અને પવિત્રતા સુધી તારી યાત્રા થઈ જશે. કેવાથી? તો કે સ્મરણથી. તો ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના. આજ તારું જિકર છે એ તને તારા સ્વરૂપમાં જગાડવાના માટે એ તારી મદદ કરશે અને ધીરે ધીરે તને ભરમના જગતમાંથી બ્રહ્મના જગતના અંદર એ તને લઈ જશે. પણ એના માટે પહેલી વાત એ છે કે આપણે એ ભરમને જે સમજવાની કોશિશ કરીએ એટલે કુરાનના અંદર એ ભરમને મતાઉલ ગુરુર જેવી રીતે મેં કીધું કે કહેવામાં આવે. તો આ મતાઉલ ગુરુરની જે વાત છે એ પીર આ જ જ્ઞાનના પાઠની કડીએ લીધી કે ઓચિંતો આવીને કરે રે ગિરભ. મૂછીએ તાવ દેતો હોય, હું આમ ને હું તેમ ને, હું ફલાણું ને હું ઢીકણું ને હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, ફોડી નાખું તબલાને, તોડી નાખું પેટીને. વાત છે ને ભરમની વાત છે. કેમ કે એને ખબર જ નથી કે એ ક્યાંથી આવ્યો છે, એને ક્યાં જવાનું છે, એ કયા સંસારના અંદર જીવે છે, એ સંસારના નિયમ શું છે, એ સૃષ્ટિ કેવી રીતે હાલે છે, એ સૃષ્ટિનો એક અંશ છે.
અને જે નિયમો આ સૃષ્ટિના ઉપર કામ કરે છે એનો અંશ હોવાના કારણે એના ઉપર પણ કામ કરે છે. એને શોધવાના બદલે, એને ગોતવાના બદલે, પોતાના સ્વરૂપને સમજવાના બદલે એ અંધારા કૂવામાં પડ્યો છે. ઓચિંતો આવીને એને આગળ પાછળની કંઈ ખબર નથી, એને કંઈ જાણકારી નથી. અને પછી એ જેમ દરિયાના અંદર એક જે વાણ હાલતું હોય ને એ એકાદી ભેખડના હારે, એકાદા અંદરના પર્વતના હારે ટકરાઈને તૂટી ફૂટીને ચકના ચૂર થઈ જાય, એવી રીતે આ ઓચિંતો આવીને જે ગર્ભ કરતો હોય એ એવો ભટકાઈ પડે કે એ ભાંગીને ભૂકો થઈ. એની વાત છે, એ વાત કરે છે પીર. તો આપણને સવાલ એ થાય છે કે એક રસ્તો, ચાલો પીરે આપણને જિકરનો બતાવ્યો, તો બીજો રસ્તો ટેકનિકલ રીતે આપણને ક્યાંય બતાવવામાં આવ્યો છે. એક જિકર છે તો બીજી ફિકર છે, પણ આ ફિકર એટલે શું? ઈ માર્ગ આપણને ક્યાં બતાવવામાં આવ્યો છે ને કોણે બતાવ્યો છે અને કેવી રીતે કે એના ઉપર આપણે એક એક પગલું ચાલીએ એટલે પહોંચી જાય. કોઈને પૂછવાની જરૂર નહીં, ક્યાંય જવાની જરૂર નહીં, કંઈ વધારે ગોતવાની જરૂર નહીં, કંઈ શોધવાની જરૂર નહીં, ને આપણે પ્રકાશ સુધી પહોંચી જાય. તો આ જ તત્વની વાત છે, આ જ ફિલોસોફીની વાત છે, એ આજે આપણે કરવાના છીએ. કેમ કે એના માટે સૌથી પહેલી વાત એ છે કે આપણે આ ભરમને સારી રીતે સમજી લઈએ. બીજું એ કે જ્ઞાનની એક કડી હોય, પછી બીજી કડી હોય, પછી ત્રીજી કડી હોય, પણ એ આ આખા જ્ઞાનના છેડા જઈને નૂર સાથે અડતા હોય. તમે કહેશો કે આ એક નવી વાત સાંભળી. નવી વાત નથી. પીરે જ્ઞાનના અંદર એ લખ્યું છે કે જ્ઞાન બોલો નિત નૂરે ભૈરા. કેમ કે એ જે નૂર છે એ આ જ્ઞાનના અંદર છે ને, એને એના એ તત્વનું, જેવી રીતે કે મૌલાના ફરમાનના અંદર એ વાત આવે કે તમે આ જ્ઞાનની માયના કાઢો, એની સમજૂતી કાઢો. આપણે બહુ વધારે તો એનો તર્જુમો કાઢીને એ ત્યાં સુધી વાત આપણી રોકાઈ જાય, પણ નહીં, એનું તત્વ, એના અંદરની ગહેરાઈ, એના અંદરનો જે સમંદર છે, દરિયો છે, એના અંદર ડૂબકી મારો. તો આજે એ ડૂબકીની વાત કહેવાની છે કે આ જે અવિદ્યામાં જીવ આવી પડ્યો છે એના અંદરથી વિદ્યામાં આપણે કેવી રીતે પહોંચવું, એની વાત ક્યાં, કઈ જગ્યાએ, કયા ઇમામે કેવી રીતે ફરમાવી છે કે આપણને માથાકૂટ વગર આપણે સીધે, કેમ કે રસ્તો છે, તો આપણે આસાનીથી પહોંચી જાય અને એ વાતને આપણે લેશું. પણ આપણામાં ખોયો હાથે પીવો. જે લોકો લગ્ન કરે ને છૂટા થઈ જાય ને પછી ખબર પડે કે અરે રે શું મળ્યું હતું ને ખોવાઈ ગયું હાથેથી, પછી આ છોકરો હોય કે છોકરી હોય, એને ખબર પડે કે હું મારા પણામાં રહ્યો, મેં એની કાળજી ન કરી, એની ભાવનાને સમજવાની કોશિશ ન કરી, એના સુખ દુઃખને જાણ્યું નહીં, મારા જ સુખનો કક્કો હું કૂટતો રહ્યો અને એના કારણે એ ભાગી ગઈ અથવા તો એને મને છોડી દીધી. આ બેમાંથી એક વાત. પછી બીજા લગ્ન કરે, પણ એ ઓચિંતો આવીને કરે રે ગીરબ, એને ખબર નથી કે ખુદાએ એને પહેલો ચાન્સ આપ્યો તો એના કરતાં જે બીજો ચાન્સ હશે એમાં કસોટી ને પરીક્ષા વધી જશે, એમાં વધારે તકલીફનો સામનો કરવો પડશે. એ પેલું આસાન હતું, બીજું મુશ્કેલ થઈ જાય, હજી ત્રીજું કરે એ બીજાને છોડીને એનાથી પણ વધારે કપરું હોય. પણ એને જ્ઞાન તો છે નહીં, એ છૂટાછેડાની વાત કરે ને એ છૂટું કરાવી લે કે આ તું નહીં તો તારી બેન બીજી, નહીં તો તારો ભાઈ બીજો. એ બીજામાં કાંઈ મળવાનું નથી, પહેલાં કરતાં વધારે ભારી થઈ જવાની છે વાત. પણ એ રીતે આયા પ્રશ્ન એ છે કે આપપણામાં ખોયો હાથે પીવું.
આપણાને એમ થાય કે આપણાને આજે દિન મહિલો, એના અંદર આપણને પૈસા આપવા પડે ને આમ ને તેમ ને, પછી શંકા કુશંકા ને પછી આપણે છોડી દઈએ કે નહીં આપણે બીજું લઈએ કે જ્યાં અરે આ થયું આપપણામાં ખોયો પીવું. અહીંયા તો મોજીજો નથી મળતો, અહીંયા તો કામ નથી થતા, અહીંયા તો વાત નથી બનતી, તો એ બીજો માર્ગ અપનાવે. પણ સતપંથ તે સાચો અને રીખ્યા તે ખોટા. તું ભાઈ ફરમાનના ઉપર ચાલ નહીં, ફરમાનના ઉપર જો તું ચાલીશ, એ પ્રમાણે વર્તન કરીશ તો મૌલા તરત સામે જશે, કેમ કે હાજર છે, તને રસ્તો બતાડશે, તારા અંતરમાં દીવો કરી દેશે, કેમ કે સતપંથ સાચો છે. પણ અહીંયા જે આપણે મુદ્દાથી ભટકવાનું નથી, આપણે અહીંયા જે વાત કરવાની છે એટલી કે અવિદ્યામાં આવી પડ્યો સબ જીવ અજ્ઞાનતાના અંદર, અને આપપણામાં ખોયો હાથે પીવ, ઉચિંતો આવીને કરે રે ગિરભ, ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના. તો ભરમ એટલે અસલ વાત એ છે કે જે ક્ષણભંગુર છે, જે ટકવાનું નથી, જે સ્થાયી નથી. દેખાય છે પલમાં કે આ છે, પણ એને અડવા જાવ તો એ ખતમ થઈ જાય, ત્યાંથી કંઈ મળવાનું નથી, ત્યાંથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. કેમ કે ભ્રમ છે, ભ્રમ તો અંદર છે. એટલે જે બહારનું જગત છે એ ભ્રમનું જગત છે, અને અંદરનું જે જગત છે એ શાશ્વતનું સત્યનું જગત છે. તો બહારના જગત તરફથી અંદરના જગત તરફ જાઓ. કુરાન શરીફના અંદર એ અલ્લાહ ફરમાવે, તમે જો કે, અને પીર ફરમાવે, પીર जवानी दीवानी सो कुछ ना निभेगी, जो नदियों का नीर चलाओ. पीर चेताड़े કે આજે જીવન છે તારું, એના અંદરની જે જવાની છે એ જવાનીના અંદર તું ભટકી નહીં જાતો, એ ભરમ છે, એ ભરમના અંદર ખોવાઈ નહીં જાતો. એ જી જવાની દીવાની સો कुछ ना निभेंगी, जूं नदियों का नीर चलाओ मेरे साहिब, अब तेरी मोहब्बत लागी. જ્યારે માણસની નજર આ ભ્રમ ઉપરથી હટીને બ્રહ્મ ઉપર લાગે, એટલે એના અંદર મૌલાની મોહબ્બત પ્રગટે. કેમ કે જે સમાપ્ત થઈ જવાનું છે, જે રહેવાનું નથી, જેનું કોઈ અસ્તિત્વ નથી, એને છોડીને માણસ શાશ્વતની શોધમાં લાગે. અલ્લાહ કુરાન શરીફના અંદર એ ફરમાવે કે 185 નંબરની જો આયાત છે કુરાન શરીફની, આલે ઇમરાનની 3જા નંબરની સૂરા છે, અને એની 185 નંબરની આયાતના અંદર કહેવામાં આવ્યું છે કે સંસારિક જીવન તો કેવલ ધોખે કી વસ્તુ હૈ. એ કે સંસારિક જીવન છે ને એ બધી વસ્તુ ધોખાની છે. માણસને એ આકર્ષણ એના અંદર મહેસૂસ થાય, અને પછી એનું જે મન છે એ આકર્ષણને દોડવાના પછવાડે, એ આકર્ષણને પકડવાના પછવાડે, એ જે મન છે એના પછવાડે એ દોડવા માંડે, અને માણસ હીરા મોતીને છોડીને કાચને એ પકડવાની કોશિશ કરે ને એના હાથમાં કાચ આવે ને પછી પસ્તાય. તો જે શુક્રવારી બીજ છે ને, આપણે એનો રોજો રાખીએ છીએ, એક તરફ શુક્ર છે, એક તરફ ચંદ્ર છે. ચંદ્ર છે એ મનનું ન્યા પ્રતીક છે, ને શુક્રજી છે એ ભૌતિકતા છે. આ ભૌતિકતાના આકર્ષણમાં જ્યારે મન ડૂબીને એને પકડવાની કોશિશ કરે, એના હાથમાં કાંઈ ના આવે,
એ જાંજવાના જળની જે વાત લખી પીરી જ્ઞાનના અંદર, તો એ વાત છે. પણ સવાલ એ છે કે જો દુનિયા આટલી ખરાબ છે તો આપણે એને ત્યાગી દેવી જોઈએ ને, એને છોડી દેવી જોઈએ ને પછી આપણે જંગલના અંદર ભાગી જવું જોઈએ કેમ કે દુનિયા ખરાબ છે, દુનિયા ધોખો છે? નહીં. પાછી બીજી વાત આવે કે દુનિયા આખરતની ખેતી છે. તમારે દુનિયાના અંદર જ રહીને ભરમથી બચીને બ્રહ્મને સાધી લેવાનું છે. તો આ ભરમ અને બ્રહ્મની જે વાત છે એને બહુ ઊંડાણથી સમજવી જરૂરી છે. અને એ ઊંડાણને સમજવા માટે આપણે શા કરી સલવાતુલ્લાહ એક ફરમાન જોઈ લઈએ આપણે, કેમ કે એ 22/11/1987 આ ફરમાન છે. એમાં ભરમની વાત પણ છે અને બ્રહ્મની વાત પણ છે. આ બે વાત એમાંથી આપણે ભ્રમ અને બ્રહ્મને એનું તારવણું કાઢી શકીએ. મૌલા ફરમાવે દુનિયાવી જીવન બહુ જ ટૂંક મુદ્દત માટે છે. દુનિયાનું જીવન થોડાક સમયના માટે છે, ટૂંક મુદ્દતના માટે છે. તે પછીનું જીવન અબદી યાને કે અનંત છે. જો આ ભરમને સમજવાના માટેનું એકદમ સૌથી ઉત્તમ ફરમાન છે. માટે જેમ તમે દુનિયાવી હાલત સુધારવા કોશિશ કરો છો તેમ રૂહાની હાલત સુધારવા કોશિશ કરજો. તમોએ તમારા મઝહબમાં નિયમિત અને પાબંદ રહેવું છે. મૌલા ફરમાવે તમે ગરીબ હો કે પૈસાવાળા તે જરૂરી નથી. પૈસાવાળા હોય તોય, ગરીબ હોય તોય, ગમે હોય, રૂહાની બાબત લાગુ છે. તમે ગરીબ હો કે પૈસાવાળા એ જરૂરી નથી, પણ તમારે તમારા તરીકાનો નિયમિત અમલ કરવો જોઈએ. ખાના વદાન મૌલા ફરમાવે તો મોટો જે અર્થ છે એ એટલો કે જે વસ્તુ નાશવંત છે એ ભરમ છે, અને જે વસ્તુ શાશ્વત છે, હંમેશાની છે, કાયમ રહેવાની છે, જેનો કોઈ દિવસ અંત થવાનો નથી, જે અમર મકામ છે ઈ બ્રહ્મ છે. પણ એ ભરમના જગતના અંદર રહીને જ એ શાશ્વતના જગતને આપણે એ પામી લેવાનું છે. કોઈ શાયર એમ કે શું કે ये न पूछो कि इस इश्क में हमें क्या मिलता है. આજે પ્રેમ છે અમારા મૌલાના સાથે, અમારા ખુદાના સાથે. ये ना पूछो, અમને પૂછો જ માં કે આ ભક્તિના અંદર, આ જિકરના અંદર, આ ફિકરના અંદર અમને શું પ્રાપ્ત થઈ રહ્યું છે. ये ना पूछो कि इस इश्क में हमें क्या मिलता है. दर्द जब उठता है एक लुत्फ नया मिलता है. એના અંદર અમારે સતના ઉપર ચાલવું હોય, અમારે પવિત્રતાના ઉપર ચાલવું હોય, અમારા અંતરમાં એક પીડા ઉપડે છે. કેમ કે ત્યાં જીવના ઉપર કસણી આવે છે. ત્યારે આસાન નથી ને સતના ઉપર ચાલવું, પવિત્રતાના માર્ગનો અમલ કરો, આસાન નથી. પણ સાહેબ એમ કહે છે કે દર્દ જબ ઉઠતા હૈ એક લુત્ફ નયા મિલતા હૈ. અમારા માટે ઈ જે પીડા છે ઈ ખુશીનો વિષય છે, આનંદનો વિષય, અમને મજા આવે છે. ये ना पूछो कि इस इश्क में हमें क्या मिलता है. दर्द जब उठता है एक लुत्फ नया मिलता है. जर्रे जर्रे से नुमाया है तेरी शान वजूद. पते पते से यार तेरा पता मिलता है. એ ભ્રમની પાર જ્યારે માણસની નજર પહોંચી જાય પછી એને ભ્રમની જગ્યાએ બ્રહ્મ દેખાવા માંડે. એનું જીવન આખું પરિવર્તન થઈ જાય. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલાવતુલ્લાહ અલૈહના ફરમાનમાં જોઈએ વાત, અમે જ્યાં જોઈએ છે અમને રૂહ દોસ્ત દેખાય છે, તમને બદનને માંસ દેખાય. તો આ જે દ્રષ્ટિ છે, અમરતાનો અનુભવ છે, અમરતાનો અહેસાસ છે, એની વાત પીર સમસ મા બાપ આ જ્ઞાનની કડીએ કરે છે. હવે આપણે
એ ટેકનિકલ વાત જોઈએ, કેમ કે આ જે વાતો છે એ જિકરની થઈ, ખુદાની યાદની થઈ, ભરમને સમજવાની થઈ, કે ફરી એક વખત કહી દઉં, ખ્યાલમાં રહીએ પાકું, જે નાશવંત છે એ ભરમ છે અને જે શાશ્વત છે એ બ્રહ્મ છે. તો આ ભરમના અંદરથી બ્રહ્મના તરફ જવાની જે જીકર અને બીજો માર્ગ ફિકર, આપણા પીર બે માર્ગ બતાવ્યો. પેલું ઈમાન વિચલ માંગી અને ખમ્યા સરીખો નહીં કોઈ સાર, ફિકર જીકર તો એ માંગીએ બાબા માંગીએ સાહેબનો દીદાર. તો જીકરનો માર્ગ છે એ યાદનો, સ્મરણનો, જાપનો માર્ગ છે. પણ જે ફિકરનો માર્ગ છે એ ટેકનિકલ રીતે એને આપણા ઇમામે હજરત ઇમામ મુસ્તનસિબ અલૈહિસ્સલામે પીર પંજાતે જવામર્દીના અંદર આ એવો માર્ગ સમજાયો છે કે જો એને સમજી લે આપણી અંતરયાત્રા થવા માંડે. આપણે ભટકીએ નહીં, આપણે જ્યાં ત્યાં પછી એ મોઢું મારીને ગોતવાની ને શોધવાની કોશિશ કરતા નહીં. આ પરફેક્ટ છે. આ રસ્તો મૌલાએ બતાવ્યો છે, આપણાને એની ખબર નથી, આપણે જાણતા નથી. આજે જાણી લે, આજે એનો અભ્યાસ કરી લે તો આ પીર પંજાતે જવામર્દીની જે વાત છે, કેમ કે મેં કીધું કે આપણે જે વાત કરવાની છે એ તત્વની વાત કરવાની છે. તો પીરની આ જે કડી છે ઓચિંતો આવીને કરે રે ગરબ, ખબર નથી એને કંઈ, પોતાના અંદર ઊંડો ઉતરી નથી શકતો, ત્યાં કોઈ એને માર્ગ નથી દેખાઈ રહ્યો, માર્ગ નથી મળી રહ્યો. પણ એ અંદરનો માર્ગ કેવી રીતે મળે, ક્યાંથી કેમ, કયા ડગલે જવાનું, એનો આખો ટેકનિકલ રસ્તો જે આપણને બતાવવામાં આવ્યો છે. તો હવે આપણે એની વાત કરશું. પણ મને એમ લાગે છે કે ઘણી વાર થઈ ગઈ છે આજની, અને તત્વની વાત છે ને લાંબી કરવામાં તકલીફ થાય, સાંભળવામાં પણ તકલીફ થાય. તો આપણે આવતીકાલે આ વાત હજરત ઇમામ મુસ્તનસિબ અલૈહિસ્સલામે ફરમાવેલી, તો એની વાત કરશું. તો એ હુકમ મૌલાનો આવતીકાલે કરશું.